રાજ્ય સરકાર દ્વારા ગણેશ મહોત્સવના પંડાલની સ્પર્ધાનું આયોજન. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આગામી દિવસોમાં આપણે સૌ જાણીએ છીએ તેમ ગણેશ મહોત્સવનું પણ આયોજન થવા જનાર છે. ખૂબ ઉત્સાહભેર આપણે સૌ આ ગણેશ મહોત્સવમાં જોડાતા હોઈએ છીએ અને ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પણ ખૂબ સુંદર મજાના ગણેશ પંડાલોનું આયોજન થતું હોય છે. ભક્તિભાવપૂર્વક આપણા નાગરિકો આ ગણેશ પંડાલોમાં જોડાતા પણ હોઈએ છીએ. ત્યારે આ વખતે એક સુંદર આયોજન રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ એક સ્પર્ધાનું આમાં વિચારણા કરવામાં આવેલી છે. ખાસ કરીને આપણા જે ગણેશ પંડાલો થતા હોય છે એ ગણેશ પંડાલોમાં આપણે સૌ જાણીએ છીએ આ વખતે ઓપરેશન સિંદૂરની પણ અનુભૂતિ આપણે સૌએ કરેલી છે અને આપણે સૌ નાગરિકો પણ આ દેશની સેનાના અદમ્ય સાહસ અને દેશની સરકારની જે મક્કમ નિર્ણયો છે એના સાક્ષી બન્યા છે અને એક નાગરિક તરીકે આપણે સૌ પણ ઓપરેશન સિંદૂરમાં સહભાગી બનેલા છે. ત્યારે આપણે સૌને ખબર છે કે આપણા જે ગણેશ પંડાલો થતા હોય છે ન માત્ર ધાર્મિક વાતાવરણ સાથેના પણ સામાજિક સંદેશાઓ અને દેશભક્તિની થીમ સાથેના પણ ગણેશ પંડાલો બનતા હોય છે અને એ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર ભાવિક ભક્તોમાં બનતા હોય છે. એટલે ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂર, અલગ અલગ પ્રકારના જે આપણા સામાજિક સંદેશાઓ છે, સ્વચ્છતા સહિતના સામાજિક સંદેશાઓ છે, જે જનજાગૃતિ ફેલાવવામાં ખૂબ મોટું કામ કરતા હોય છે, આ પ્રકારના જે પંડાલો ખૂબ સુંદર બનતા હોય છે એમની વચ્ચે એક સ્પર્ધાનું પણ આયોજન, સુંદર મજાનું આયોજન રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવનાર છે. જે ગણેશ પંડાલો છે એ ગણેશ પંડાલો માટે આ બાબતે એક પ્રતિસ્પર્ધામાં જે લોકો પાર્ટિસિપેટ કરવા માગતા હશે, સૌથી સુંદર જે ગણેશ પંડાલ છે એની જ પ્રતિસ્પર્ધામાં જે પાર્ટિસિપેટ કરવા માગતા હશે એનું એક ફોર્મેટ પણ નિયત કરવામાં આવેલું છે. આ 1-2 દિવસમાં આપણે તમામ જે આપણા ગણેશ પંડાલો આપણા જિલ્લામાં થતા હશે એમની સાથે એ શેર પણ આપણે કરીશું. અને એ પ્રતિસ્પર્ધા માટે એક જિલ્લા કક્ષાની કમિટીનું પણ નિર્માણ કરવામાં આવેલું છે. જે કમિટી આ ગણેશ પંડાલોની વિઝિટ કરી અને એમાંથી સૌથી સારા જે ગણેશ પંડાલ હશે એને આઈડેન્ટિફાઈ કરશે અને રાજ્ય કક્ષાએ એમનું નામ પણ નોમિનેટ ત્યાં કરવામાં આવશે. આ જે ગણેશ પંડાલોની હું વાત કરું તો એમાં પ્રોત્સાહક પુરસ્કારો પણ રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલા છે. એટલે જો આપણે વાત કરીએ તો જે પ્રથમ વિજેતા ક્રમનો ગણેશ પંડાલ હશે એને લગભગ 5 લાખ જેટલી પુરસ્કારની રકમ, દ્વિતીય માટે લગભગ 3 લાખની રકમ, તૃતીય માટે 1.5 લાખની રકમ અને એ સિવાય 5 જેટલા પ્રોત્સાહક પુરસ્કારો પણ રાજ્ય કક્ષાએથી કરવામાં આવનાર છે. ત્યારે આવનારા દિવસોમાં જ્યારે ગણેશ પંડાલનું આયોજન થવા જનાર છે ત્યારે આપણા જિલ્લાના ગણેશ પંડાલો પણ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં જોડાય અને જે સામાજિક સંદેશાઓ છે, દેશભક્તિના જે સંદેશાઓ છે, જે જનજાગૃતિનું માધ્યમ પણ એક ધાર્મિક મહોત્સવની સાથે સાથે આ ગણેશ પંડાલો બનશે એવી મને ખૂબ લાગણી પણ છે. અને સાથે સાથે એ સર્વેને ખૂબ ઉત્સાહપૂર્વક એમાં પાર્ટિસિપેટ કરવા માટે આપણે આહવાન પણ કરીએ છીએ અને આપણે આશા પણ રાખીએ છીએ કે આપણા જિલ્લાના ગણેશ પંડાલો પણ રાજ્ય કક્ષાની જે આ કોમ્પિટિશન યોજાનાર છે એમાં ન માત્ર પાર્ટિસિપેટ કરે પણ એમાં એ લોકો વિજેતા પણ બને એવી શુભકામનાઓ પણ આપણે એ સૌને પાઠવીએ છીએ. ખાસ કરીને જે વિસર્જન વખતે બનતી દુર્ઘટનાઓ છે એ ન બનેવા શું લોકોને અપીલ કરશે? વિસર્જન દરમિયાન ચોક્કસપણે, કેમ કે ખૂબ ઉત્સાહનો માહોલ હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જ્યારે જોડાતા હોય છે ત્યારે ઉત્સાહના માહોલમાં ક્યારેક નાની મોટી દુર્ઘટનાઓ થતી હોય છે. ત્યારે આપણે તમામ નગરપાલિકાઓને પણ સૂચના આપેલી છે અને સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ આ બાબતે સૂચનાઓ આપવામાં આવેલી છે કે જે મહત્ત્વના મુખ્ય આપણા જે ગણેશ પંડાલો છે એમની સાથે લોકલ લેવલે બેઠક પણ થાય. એટલે ન માત્ર સુરક્ષા, એ સૌથી અગત્યનું સુરક્ષા આપણા માટે છે, એટલે કોઈ પણ આવી નાની મોટી દુર્ઘટનાઓ ન થાય એની તકેદારીની રાખવા માટેની પણ એમને અપીલ કરવામાં આવે. અને એ ઉપરાંત સ્વચ્છતા સહિતના જે સામાજિક બાબતો છે એ બાબતોમાં પણ જનજાગૃતિ એમના માધ્યમથી ફેલાય એ બાબતેની પણ એમને અપીલ કરવા માટે નગરપાલિકાઓ અને સાથે સાથે મહાનગરપાલિકા અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સૂચનાઓ આપવામાં આવેલી છે. પણ લોકોને પણ આપણે એક વિનમ્ર વિનંતી કરીએ છીએ કોઈ પણ જોખમી જગ્યાએ ન એ લોકો ઉતરે. ચાલુ વર્ષે આપણે જાણીએ છીએ જે ચોમાસું અત્યાર સુધીનું ખૂબ સારું રહેલું છે, નદી નાળા તળાવોમાં પણ સારી એવી પાણીની આવક થયેલી છે. ત્યારે એવા કોઈ પણ જોખમી કે અજાણ્યા વિસ્તારમાં, ખાસ કરીને પાણી આવેલું હોય એવા વિસ્તારમાં આપણે ઊંડે સુધી ન ઉતરીએ
અને પોતાની સુરક્ષા રાખીએ, ખાસ કરીને પોતાની સાથે આવેલા નાના બાળકોની પણ સુરક્ષા સુનિશ્ચિત કરીએ, એ જ આપણે એમને વિનમ્ર અપીલ પણ કરીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.